નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આપણે જાણીએ છીએ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કે જેમના અવસાનને આજે ઘણા બધા દિવસો થઈ ચૂક્યા છે। આશરે 3 થી 4 મહિનાનો સમય હવે અમદાવાદની એ પ્લેન ક્રેશ દુર્ઘટનાને વીતી ગયો છે। પરંતુ આજે જ્યારે વિધાનસભામાં ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરીને સૌ લોકોની આંખો ભીની થઈ હતી। વાત એવી છે કે વિધાનસભામાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની જે છબી છે એમનું અનાવરણ કરવામાં આવ્યું હતું। શું છે માહિતી, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। અને કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી માટે ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં। આજે ભલે આ ઘટનાને 3 થી 4 મહિના થઈ ગયા, પરંતુ હજી પણ આપણે જ્યારે એ ઘટનાને યાદ કરીએ છીએ, જ્યારે અમદાવાદમાં બનેલી એ પ્લેન ક્રેશ દુર્ઘટના આપણી સામે આવે છે ત્યારે આપણને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની યાદ આવે છે। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તરીકે એમના કાર્યકાળ દરમિયાન એમણે ખૂબ લોકોના દિલ જીત્યા હતા। એમની લોકચાહના ખૂબ વધારે હતી। એ તો ત્યારે જ ખબર પડી કે જ્યારે એમનું અવસાન થયું ત્યારે એમને મળીને, જે એમના પરિવારને મળીને લોકો એમને સાંત્વના પાઠવી રહ્યા હતા, તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા હતા। અલગ અલગ માધ્યમથી જ્યારે લોકો એમના પરિવારને મળી રહ્યા હતા, તો પછી હવે એવી વાતો જ્યારે સામે આવી રહી છે કે વિધાનસભામાં જ્યારે ચોમાસું સત્ર આયોજિત કરવામાં આવ્યું ત્યારે આ પ્રથમ દિવસે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના શ્રદ્ધાંજલિ પાઠવી હતી। એમની જે છબી છે એમનું અનાવરણ કરવામાં આવ્યું હતું। રૂપાણી પરિવાર જે છે એ પણ પહોંચ્યા હતા। એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે ત્યારથી દીકરો જે છે એ એમનું કહેવામાં આવે કે જ્યારે એમને જાણ થઈ કે પિતાનું અવસાન થયું છે, અમેરિકામાં રહેતો દીકરો દોડી આવે છે, તો પછી યુકેમાં એટલે કે લંડનમાં રહેતી એમની દીકરી જે છે રાધિકા એ પણ દોડી આવે છે। વાત એવી છે કે હવે આ પરિવાર એટલે કે અંજલિબેન રૂપાણી અને એમના દીકરા દીકરીઓ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા અને વિધાનસભામાં હાજર રહેવા માટે પ્રથમ દિવસે આવ્યા હતા અને એમના જે પુષ્પ અર્પણ કરી રહ્યા છે। અને ભાવુક દ્રશ્યો જે છે સર્જાય છે, પરિવાર ભાવુક સર્જાય છે, કારણ કે અચાનક જ જ્યારે વિજયભાઈ રૂપાણી એમની દીકરીને લંડન માટે મળવા જઈ રહ્યા હતા, લંડનમાં મળવા જતાં જ એક પ્લેન જે છે 3 મિનિટની અંદર ક્રેશ થયું હતું અને વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું। ત્યારબાદ પરિવાર પર આપ તૂટી પડ્યું હોય એવું લાગી રહ્યું હતું, પરંતુ દોસ્તો હવે આ ઘટનાને તો ઘણા બધા મહિનાઓ પણ થઈ ગયા છે, પણ આજે જ્યારે વિધાનસભામાં, ગુજરાત વિધાનસભામાં જ્યારે પ્રથમ ચોમાસું સત્ર જ્યારે શરૂઆત થવા જઈ રહી હતી એવા સમયે વિજયભાઈ રૂપાણીને લોકોએ યાદ કર્યા, ત્યાં હાજર લોકોએ યાદ કર્યા। દરેક વ્યક્તિ ભાવુક સર્જાય છે, ભાવુક દ્રશ્યો સર્જાય છે, કારણ કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જે છે અનેક દિલોમાં જગ્યા કરી ચૂક્યા હતા। જ્યારે એમનું અવસાન થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક લોકો એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી રહ્યા હતા, પરંતુ આજે એ વિધાનસભાના સત્ર પહેલાં જ એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। એમની જે સરસ મજાની છબી છે એમનું અનાવરણ કરવામાં આવ્યું। આ વિધાનસભામાં કાયમ આ છબી છે એ હંમેશા રહેશે અને જ્યારે જ્યારે વિજયભાઈ રૂપાણીની યાદ આવે ત્યારે આ છબી એમની યાદ પૂરી પાડશે। આ છબી તમે જોઈ શકો છો કે જેમને અલગ અલગ પ્રતિનિધિઓ અને જે લોકો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, પુષ્પ અર્પણ કરી રહ્યા છે અને હાલ આ તસવીરો સામે આવી રહી છે। વિજય રૂપાણીનો પરિવાર છે, આખરે એમનો દીકરો વૃષભ રૂપાણી હોય કે એમની દીકરી રાધિકા રૂપાણી હોય કે એમના મમ્મી એટલે કે વિજયભાઈ રૂપાણીના વાઇફ અંજલિબેન રૂપાણી છે એ પણ ભાવુક થઈ જાય છે અને રડી પડે છે। આખરે આ દ્રશ્યો સૌને રડાવી દે એવા છે, પરંતુ દોસ્તો હાલ પૂરતા સમાચારને વિરામ આપીએ છીએ। આપનું આ વિશે શું કહેવું છે, આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી વિશે આપ કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં। અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં।